બાપુ એ કે મોતની બીક હોત ને તો એ કે હું અહીં સુધી આવ્યો ન હોત કે, તો મને બીક હોત ને તો એ કે હું અહીં સુધી આવ્યો ન હોત કે. જે કોઈ માણસો આવતા એને સાના રાખવાવાળા હતા બધા એમ, કારણ કે 18 પાધરનો ધણી હતો, એની પાસે માણસો તો હોય જ ને, એટલે એ બધાને સાના રાખતા હતા. પણ જ્યાં અને બીજી એક તમને વાત કહી દઉં, મને પ્રસંગ બહુ ગમે છે, જોગીદાસ ખુમાણનો છે. તો જોગીદાસ ખુમાણ અને ભાણ ખુમાણ બે ડુંગર ઉપર બેઠેલા, અને નાવલી નદી અને સાવરકુંડલા, સાવર અને કુંડલા, આમાં કયું ગામ દેવું ને એનો વાંધો પડેલો ભાવનગર મહારાજ હારે. અને ડુંગર ઉપર બેઠેલા, અને રગડા નામના સાથીદારે એવું કીધું જોગીદાસ ખુમાણને કે આજ મોકો છે, તું વેર વાળી લઈ આપણે એમ. તો કે કેમ? તો કીધું કે ભાવનગરના ઘરેથી મહારાણી અને દાદભા અને નાનભા બે કુંવરે સાથે છે, તું વેર વાળી લે એમ, તારું હામટું વેર વાળી જાય. તો જોગીદાસ ખુમાણે એવું કીધું કે નાનીબા બેન તો મારી બેન છે, અને દાદભા અને નાનભા તો એ મારા ભાણે જ છે, એને મારું તો એ કે હું જોગીદાસ ખુમાણ ન કહેવાય એમ. તો રગડા નામના સૈનિકે એવું સાથીદારે એવું કીધું કે તો તારા ભાગમાં એ કે ડુંગરમાં રખડવાનું લખ્યું છે એમ, અને રગડો કહે તો અમે વેર વાળી લઈએ એમ. તો જોગીદાસ ખુમાણે એવું કીધું ભાણ ખુમાણને કે જો તો ખરો રગડો કેવું કહે છે એમ. ત્યારે જોગીદાસ ખુમાણે એવું કીધું તું કે રગડા તને કે હું વેલડા પાસે ન ફરકવા દઉં એમ, નાની બાબેનના વેલડા પાસે તને ફરકવા ન દઉં. અને રગડાને મારીને કાઢી મેલ્યો હતો. અને પછી નાની બાબેન ધ્રુજવા મળ્યા કે જોગીદાસ ખુમાણ હવે અમારું શું થાય એમ. ત્યારે જોગીદાસ ખુમાણ એ વેલડા પાસે આવીને નીસી નજર રાખીને સાથીદારોને કીધું હતું કે નાની બાબેનને પૂછો કે દડવા જવું છે કે ભાવનગર જવું છે એમ. ત્યારે નાની બાબેને એવું કીધું છે કે મારે હવે દડવા નથી જવું, મારે ભાવનગર જવું છે. તો જોગીદાસ ભાઈને કહો મને ભાવનગર મૂકી જાય એમ. તો જોગીદાસ ખુમાણે સાથીદારોને કીધું કે વેલડાની ફરતે થઈ જવાય એમ, સેકલું ન ફરકવા દેતા એમ. અને હું એ કે ઘોડલો લઈને આગળ જાઉં છું એવું જોગીદાસ ખુમાણે કીધું. અને એમાં એક દાદભા નામનો છોકરો કુંવર, એને હઠ લીધો કે મારે જોગીદાસ મામાની હારે જ જવું છે એમ, જોગીદાસ મામાની હારે જ જવું છે, એની સાથે જ બેસીને જવું છે. તો બહુ રોયો એટલે સાથીદારોને પૂછ્યું છે કે છોકરો શું કામ રોવે છે એમ. જોગીદાસ ખુમાણે કીધું શું કામ રોવે પૂછો. એટલે સાથીદારોએ એવું કીધું કે એ તમારી હારે આવવા માટેથી રોવે છે કે દાદભા. તો કે દાદભા નહીં, કે દાદભા અને નાનભા બે છોકરાને લાવો એ કે. અને બે છોકરાને ઘોડે બેસાડી અને લઈ ગયા હતા જોગીદાસ ખુમાણ. અને એ નાની બા બેનને એ વિશ્વાસ કેટલો કે છોકરા બે છોકરા સોંપી દીધા જોગીદાસ ખુમાણને, 12 રોટિયાને સોંપી દીધા. વિશ્વાસ કેટલો છે, કારણ કે એ જીભની માનેલી બેન હતી. અને પછી વર્તે જ આવતા જોગીદાસ ખુમાણે તો ઘોડલો ઊભો રાખી દીધો અને કીધું કે હવે મારથી અહીંથી અવાય નહીં, કે હવે અહીંથી મારે અંદર આવવાની મનાય છે કે ભાવનગર મહારાજનો હુકમ છે. તો દાદભા અને નાનભા નામના છોકરાઓને બેને કીધું કે હવે તમે જાઓ અને બાને જય માતાજી કહેજો મારા, અને મહારાજની જય માતાજી કહેજો ભાવનગરના રાજાને. પછી નાની બા બેનને ખબર પડી કે જોગીદાસભાઈ અહીંથી પાછા વળી ગયા છે. એટલે એ સાથીદારો એના જે હતા ને એને કીધું કે એના એ ઘોડે જાવ એમ, જોગીદાસ ખુમાણને બોલાવો. એટલે જોગીદાસ ખુમાણને બોલાવ્યા. એટલે જોગીદાસ ખુમાણ આવ્યા, અને એ નાની બા બેને એવું કીધું કે તમારે સાવર જોતું હોય સાવર, અને કુંડલા જોતું હોય તો કુંડલા એ કહે આજે કે હું તમારું કે બારવટો પાર પાડી દો એમ. તો જોગીદાસ ખુમાણે એવું કીધું હતું કે બેનને કાપડા ન દે કે તો કાંઈ વાંધો નહીં, પણ બેનના કાપડા ન લેવાય એમ. આવું જોગીદાસ ખુમાણે કીધું. એ કે મારે નથી જોતું એમ એ કહે, અને મારે વેર તો એ કે ભાવનગર મહારાજ હારે છે કે હું લઈ લે. પછી જોગીદાસ ખુમાણ વૈયા ગયા, અને થોડાક દિવસો પછી દાદભા નામના કુંવર ગુજરી ગયા. દાદભા નામના કુંવર ગુજરી ગયા એટલે જોગીદાસ ખુમાણને કોઈએ કીધું કે આ રીતનું થયું. એટલે જોગીદાસ ખુમાણે કીધું કે થોડા દી પહેલાં તો એ કે મારા ખોળામાં રમતા તેમ ભાણે, અને એ કે હું બાપુને કહી આવું. એટલે બાપુ એટલે એના જોગીદાસ ખુમાણના બાપા એટલે આદા ખુમાણ એમ. તો આદા ખુમાણ પાસે ગયા અડધી રાતે, અને આદા ખુમાણને જગાડ્યા. એટલે આદા ખુમાણે એવું કીધું કે જોગાય કે અત્યારે અડધી રાતે કે તને પકડવાય કે સોચ્યું મેલાઈ ગયું છે એ કે. તો જોગીદાસ ખુમાણે એવું કીધું કે બાપા એ કે બાપુ એ કે ભાવનગર મહારાજના એ કે દીકરા દાદભાઈ કે ગુજરી ગયા છે, અને એ કે હું તમારી રજા લેવા આવ્યો કે હું જાઉં એમ, કારણ કે તમે મારા બાપ છો એમ. તો આદા ખુમાણે કીધું કે વાંધો નહીં, જાય છે જોગા, પણ જોઈને જાય છે એમ. પછી એમાં જોગીદાસ ખુમાણને એનું કારણ છે કે પકડવા સોંપ્યું મેલેલું બધું માણસો મેલેલા, કારણ કે એ 18 પાધરનો ધણી હતો ભલામણ.
તો જોગીદાસ ખુમાણને નીકળવામાં બધી રીતે એમ એટલે તોય જોગીદાસ ખુમાણ ગયો એટલે આ ટોળામાંથી ઓલા ટોળામાં ઓલા ટોળામાંથી ઓલા ટોળામાં પસેડીને પસેડી ઓઢી કારણ કે કોઈ ઓળખી ન લે ને કે જોગીદાસ ખુમાણ છે એટલે પસેડી ઓઢતો એ એમ કરતાં આ ટોળામાંથી ઓલા ટોળામાંથી આ ટોળામાં એમ કરતાં જોગીદાસ ખુમાણ પોગી ગયા ભાવનગર અને ત્યાં જઈને બેસી ગયા એટલે કારણ કે એ તો ભલામણા રાજ હતું એટલે જે કોઈ માણસો આવતા એને સાના રાખવાવાળા હતા બધા એમ કારણ કે 18 ભાદરનો ધણી હતો એની પાસે માણસો તો હોય જ ને એટલે એ બધાને સાના રાખતા હતા પણ જે આ જોગીદાસ જે ખુમાણ જે હતા ને જે ટોળામાં આવ્યો ને એ ટોળામાં ભાવનગરના મહારાજ પોતે ઊભા થઈ અને જોગીદાસ ખુમાણને એમ કીધું કે સાનો રે બાપ જોગા સાનો રે એ કે એવી રીતનું કીધું છોકરાનું આયુષ્ય જ એટલું હશે એમ દાદવા છોકરાનું આયુષ્ય જ એટલું હશે જગાવતું સાનો રે એમ સાનો રે બાપ સાનો રે એમ કીધું એટલે જોગીદાસ ખુમાણે એવું કીધું કે બાપુ તમે મને ઓળખી જાય એમ ભાવનગર મહારાજને એવું કીધું કે બાપુ તમને ઓળખી જાય એટલે ભાવનગર મહારાજે એવું કીધું કે જો 500 પડકારામાં જો તારો પડકારો ઓળખી શકતો હોય તો જોગા તારું રુદનને ન ઓળખી શકું એમ તારા આહુને ન ઓળખી શકું એમ હા કે અને ભાવનગર મહારાજે એમ કીધું જોગીદાસ ખુમાણને કે ચિંતા ન કરતો એમ બીતો નહીં એમ એ કે એટલે કારણ કે ખરેખર આવ્યો હતો એટલે એને એમ કીધું કે હવે તું બીતો નહીં એમ તારો વાળ વાંકો નહીં થવા દો એમ કે આવું કોને ભાવનગરના મહારાજે કીધું એટલે જોગાએ જવાબ કેવો આપ્યો ખબર છે એ કે જો બાપુ એ કે મોતની બીક હોત ને તો એ કે હું અહીં સુધી આવ્યો ન હોત કે જો મને બીક હોત ને તો એ કે હું અહીં સુધી આવ્યો ન હોત કે ખબર છે ત્યાં સુધીની ભાઈ મેં વાત કરી છે બાકી થોડા ઘણી ભૂલચૂક હોય તો માફ કરજો જય માતાજી અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો ચેનલનું નામ છે જીબી વ્લોગર કારણ કે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબર કરજો કારણ કે કોમેડી વિડીયો આવશે XYZ આવશે બરાબર છે મનપસંદ બધું એમ બીજું કંઈ નહીં પણ મનપસંદ એમ બધું XYZ કોમેડી વિડીયો આવશે ધાર્મિક વિડીયો આવશે સાહિત્યકાર આવશે બધું આવશે આમાં ચેનલ સબસ્ક્રાઈબર કરો એટલે બધું આવશે પણ હમણાં પાછી ઘણા એવું કહેતા હતા કે વિડીયો કેમ નથી આવતો તો વિડીયો નથી આવતો એનું કારણ એવું છે કે ભાઈ હમણાં છે ને મારો અવાજ બેસી ગયો હતો કારણ કે મને તબિયત બગડી ગઈ હતી આમ અવાજ નહીં પણ તબિયત બગડી ગઈ એના કારણે શું છે કે અવાજ હાવ બેસી ગયો હતો બોલાય એવું નહોતું હજી થોડોક છે જ અવાજ તમને વિડીયોમાં ખબર પડતી જશે એટલે આજ મેં કીધું તોય બનાવી જ નાખો છે વિડીયો એટલે મેં વિડીયો બનાવ્યો છે અને મજા આવે તો કોમેન્ટ મારજો એટલે મને ખબર પડે બરાબર છે કે બીજો વિડીયો તમારે જે કાંઈ બીજો વિડીયો બનાવવો હોય તમને એમ થાય કે આ રામવાળાનો જોગીદાસ ખુમાણનો જે કાંઈ બનાવવું હોય એમ એટલે તમને કોમેન્ટ કરો એટલે મને ખબર પડે બરાબર છે તો હું વિડીયો બનાવું ને સારું હાલો વિડીયોમાં એન્ડ આપી દઈએ હવે જય માતાજી